દુષ્કર્મનો દોષિત આશારામ જામીન પર સુરત પહોંચ્યો છે। જહાંગીરપુરામાં આવેલા આશ્રમ પહોંચ્યો છે આશારામ। 13 વર્ષે આશ્રમમાં આશારામ આવતા જ અનુયાયીઓમાં ઉત્સાહ દેખાયો છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ જગ્યાએથી અનુયાયીઓ સુરત પહોંચ્યા છે। આશારામ 3 દિવસ સુધી સુરતના આશ્રમમાં રોકાશે। સુરતના આશ્રમ ખાતે ગોઠવવામાં આવે છે ચુસ્ત વ્યવસ્થા। આશારામ અહીં આયુર્વેદિક સારવાર લેશે, સૂત્રો તરફથી આ જાણકારી છે। 3 દિવસ દરમિયાન સાધકો અને અનુયાયીઓને મળશે। આશારામને મળવા માટે અનુયાયીની લાંબી લાઈન છે। દુષ્કર્મ કેસમાં આશારામને આજીવન કેદની સજા થઈ છે। હાલ શરતી જામીન સાથે આશારામ બહાર આવ્યો છે અને સુરત આશારામ આવ્યો છે અને અનુયાયીઓ પણ આપ જોઈ રહ્યા છો અહીંયા આયુર્વેદિક સારવાર લેવા માટે આશારામ આપ જોઈ રહ્યા છો વિશેષ ગાડી મારફતે અહીંયા આવે છે અને અનુયાયીઓમાં ઉત્સાહ છે। જહાંગીરપુરામાં આવેલા આશ્રમ ખાતે આશારામ અહીંયા પહોંચે છે। 13 વર્ષે આશ્રમમાં અનુયાયીઓમાં ઉત્સાહ છે। 3 દિવસ સુધી સુરતમાં આશ્રમમાં આયુર્વેદિક સારવાર માટે અહીંયા આશારામ પહોંચે છે અને આપ જોઈ રહ્યા છો અનુયાયીઓમાં પણ ઉત્સાહ। દુષ્કર્મનો આરોપી આશારામ સતત જેલમાં હતો, જામીન મળી છે અને હવે અહીંયા આપ જોઈ રહ્યા છો કે આશ્રમની અંદર આશારામ આવ્યું છે અને મૂળ જે વાત છે કે આયુર્વેદિક સારવાર માટે અહીંયા આશારામ સુરત પહોંચ્યો છે।